પ્રજાના સુખ શાંતિ જળવાઈ રહે અને તેમજ પદયાત્રીઓની સુરક્ષા માટે ખડે પગે રહી સેવા કરનાર સાબરકાંઠા જિલ્લા કલેક્ટર પોલીસ ટીમે યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે આજે ભાદરવી પૂનમના રોજ માં જગદંબાને ડીજેના તાલ સાથે જિલ્લા પોલીસ વડાએ ધજા ચડાવી હતી। ભાદરવી પૂનમ આવે એટલે પદયાત્રીઓની સુરક્ષા તથા અન્ય સેવા માટે તેમજ પદયાત્રીઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે સાબરકાંઠા પોલીસ દર વર્ષે સતત 15 દિવસ સુધી રાઉન્ડ ધી ક્લોક ડ્યુટી બજાવે છે। છેલ્લા દિવસે એટલે કે ભાદરવી પૂનમના દિવસે પરંપરા મુજબ કલેક્ટર રતન કંવર ગઢવી ચારણ, જિલ્લા પોલીસ વડા વિજય પટેલ, સમગ્ર સાબરકાંઠા વિભાગીય નાયબ પોલીસ અધ્યક્ષ, પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પોલીસ કોન્સ્ટેબલોની ઉપસ્થિતિમાં ડીજેના તાલ સાથે યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે માં જગદંબાને ધજા ચડાવી હતી। તમામ પદયાત્રી અને શ્રદ્ધાળુઓની કાયમી સુરક્ષામાં જગદંબા કરે તેવી પ્રાર્થના કરી ધ્વજારોહણ વખતે સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લાના પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે ભાદરવી પૂનમ નિમિત્તે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર તરફથી માતાજીના ચરણોમાં આજે ધજા ચડાવવામાં આવી છે। છેલ્લા 7 દિવસના મેળા દરમિયાન 7-1 લાખ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા છે। આ સમય દરમિયાન વહીવટીતંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને આજે જ્યારે પૂનમનો દિવસ છે ત્યારે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી અમે વહીવટીતંત્ર દ્વારા માતાજીને પ્રાર્થના કરીએ કે આવતા વર્ષ એ પોલીસ અને વહીવટીતંત્ર માટે એ સુખમય જાય અને લોકોની સેવા કરવાની માતાજી અમને તાકાત આપે। ભરત ચૌહાણનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ખેડબ્રહ્મા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।